ગાઈસ જોઈ શકો છો અમે ઘરેથી કેમ્પિંગ કરવા નીકળી ગયા છીએ। ગાઈસ જોઈ શકો છો અમારે કેમ્પિંગ કરવા પહોંચી ગયા છીએ અમે। કેમ્પિંગ કરી ગજી ઘરમાં જઈને બધું કાઢ્યું। गाइस જોઈ શકો છો અમે પહોંચીને गाइस જોઈ શકો છો અમારું કેમ્પિંગ લગાવી દીધું છે। આપણે જઈને બધું કાઢીને જઈએ સામાન। બધું સામાન જોઈ શકો છો અમે બધું સામાન હજી બહાર કાઢી દઈએ અંદરથી। શાકભાજી લાવે છીએ, શાક એક બટેકું લાવે છીએ। જો અમે એક બટેકું લાવે છીએ અને કોથમીર પણ લાવે છે। આ જો કોથમીર રાખી લીધી છે અમે અને એક ટામેટું પણ લાવે છે। અમે એક ડીશ લાવે છીએ અને તેલ પણ લાવે છીએ અને કણસી પણ લાવે છીએ અને પૌવા પણ અમારે બનાવવાના છીએ કેમ્પિંગમાં। ગાઈસ જોઈ શકો છો અમારો કેમ્પિંગમાં આજે છે ને પૌવા જ કેમ્પિંગમાં બનાવવાના છીએ અમારે। કેમ્પિંગમાં પૌવા બનાવીને ગાઈસ જોઈ શકો છો અમારે થેલામાં બધું સામાન નીકળી ગયો છે તે અમે બહાર એદ્રો વેણવા જઈએ છીએ। गाइस જોઈ શકો છો અમે એદ્રો વેણવા જઈ ગયા છીએ। गाइस જોઈ શકો છો અમે એદ્રો લઈને આવી ગયા છીએ કેમ્પિંગે। અમારે છે ને સુલાવીને બધા બાણ હળગાવવાના છીએ। બાણ બાકી મેં એદ્રો મૂકી દીધા છે ચૂલા। પછી અમે છે ને ટોમેટું એવું બધું અંદરથી લઈને કટિંગ કરીને પછી ચૂલો હળગાવીએ છીએ। અંદર પકી જાય ટોમેટું લઈ લીધું પછી ટોમેટું બધું લઈને બહાર આવીએ છીએ। ટોમેટુને ઉગાડી ચપ્પુ પણ લેવાનું ચપ્પુ લઈ લીધું બહાર બેસીને કટિંગ કરી લઈશું। અમે બટાકું કાપી નાખ્યા છીએ તે વધી ગયું છે। ગાઈસ જોઈ શકો છો અમારું ટામેટું વધી ગયું છે કોથમીર વાટવાની જોઈ શકો છો અમારું કોથમીર ટામેટું બધું કપાઈ ગયું છે। અમે જઈએ છીએ હજી પૌવા બનાવવા। ગાઈસ જોઈ શકો છો અમે ચૂલા આવી ગયા છીએ। અમારે મરી મસાલા આવી જશે। બટાકો એવું આવી ગયું બધું। ગાઈસ અમારું બધું સામાન આવી ગયો છે। ચૂલો હળગાવીને
પછી તપેલી મેળવીને પૌવા બનાવવાના છે. ગાઈસ જોઈ શકો છો અમારો ચૂલો હળી ગયો છે. અમે તપેલી મેળવીને પછી તેલ નાખવાનું છે. જોઈ શકો છો અમારી તપેલી મેકી દીધી છે. અમે તેલ નાખવાનું છે. ગાઈસ જોઈ શકો છો અમે તપેલીમાં તેલ રેડી દીધું છે. અમારે રાયડું નાખવાનું છે. તો અમારું રાયડું નાખી દીધું છે. ફૂટી જાય પછી અમારું બધું ટામેટો શાક ને એવું બધું જોઈ શકો છો અમારે ટામેટો ને એવું બધું રાયડો નાખી દીધો છે. રાયડો બળી જાય ને પછી અમારે ટામેટું કોથમીર ને એવું બધું નાખવાનું છે. જોઈ શકો છો અમે બટાકું અંદર ટાંકી દીધું છે. જોઈ શકો છો અમે બટાકા ઉપર ચડાવવા મૂકી દીધું છે. હવે અમે અંદર પૌવા નાખવાના. અમે પૌવા પલાળીને મેળવાના છે. ડીશમાં ડીશ ઉપર લીધી છે અને કંચી બનાવી પૌવા કાઢી ગાઈસ અમારા પૌવા પલળી ગયા છે. અમારે ડુંગળી નાખવાનું છે. અમારે પૌવા પલળી ગયા છે અને અમારે પૌવા બટાકાનું ટોમેટું નાખવાનું છે. તમે જોઈ શકો છો અમારું બટાકું ટામેટું ચડી ગયું છે. હવે અમારે મરચું ને મીઠું ને એવું બધું અંદર ફેંકવાનું છે. મરચું મીઠું બધું અંદર ફેંકી દીધું છે. હવે પૌવા એટલે નાખવાના બાકી છે. મેં અંદર પૌવા નાખી દીધા છે. અમારા પૌવા બની તૈયાર. અમારા અંદર હજુ કોથમીર નાખવાની છે. હું ખાવા માટે ડીશમાં કાઢી દઈશ. બસ અમે પૌવા પોળે કરી દઈએ. વસન ઠરી જઈને બસ ખાવાનું ચાલુ કરીએ.
અમારા પૌવા સડી જશો અમારા પૌવા એટલે અમે ખાવાનું ભેગ ચાલુ કરીએ છીએ અમારા પૌવા મસ્ત બન્યા તમારે ખાવાનું તો આવજો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં